એકવાર આ મરચાં બનાવો તો ખરા, શાક નહીં હોય તો પણ ચાલશે. આજે બનાવીશું તીખા ભરેલા મરચાં અને સૌથી ખાસ વાત તો એ છે કે આ મરચાંનો રસો અમારા ઘરમાં બધાનો ફેવરેટ છે. સૌથી પહેલા મેં અહીંયા લીધા છે 200 ગ્રામ મીડિયમ તીખા મરચાં. મરચાંને આપણે સારી રીતે ધોઈને સાફ કરી લીધા છે. હવે આપણે મરચાંને આ રીતે વચ્ચેથી કટ લગાવી દઈશું અને જો મરચાંના બીજ વધારે હોય તો આપણે બીજને કાઢી લઈશું અને જો બીજ ઓછા હોય તો રહેવા દઈશું. અહીંયા આ મરચાંમાં બીજ થોડા વધારે છે એટલે હું એમાંથી બધા જ બીજ કાઢી લઈશ. આ રીતે બધા જ મરચાંને તૈયાર કરી લઈશું. હવે અહીં આપણે બનાવીશું મરચાંમાં ભરવા માટેનો સાદો અને ટેસ્ટી મસાલો. તો એના માટે એક ડીશમાં લઈશું સ્વાદ પ્રમાણે મીઠું, ત્યારબાદ ઉમેરીશું અડધી ચમચી હળદર અને 2 ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને આ બધી જ વસ્તુને સરસ એવી મિક્સ કરી લઈશું. અહીં ધાણા જીરુંનું પ્રમાણ થોડું વધારે રાખવાનું જેથી મરચાંનો સરસ એવો ટેસ્ટ આવશે. તો બસ આપણે આ મસાલો એકદમ તૈયાર છે. હવે આ મસાલો આપણે તૈયાર કરેલા દરેક મરચાંમાં આ રીતે ભરી લઈશું. મસાલો ભરતી વખતે ધ્યાન રાખજો કે મરચાંમાં મસાલો સરસ રીતે અંદર સુધી ભરાય. તો આ રીતે બધા મરચાંમાં મસાલો ભરીને તૈયાર કરી લઈશું. હવે મરચાં તળવા માટે કઢાઈ ગેસ પર મૂકી દઈશું. આમાં આપણે તેલ થોડું વધારે પ્રમાણમાં લઈશું અને તેનું કારણ પણ તમને આગળ સમજાઈ જશે. કારણ કે આ મરચાંનો રસો બને છે એ મારા ઘરમાં બધાનો ફેવરેટ છે. તેલ ગરમ થાય એટલે તેમાં ઉમેરીશું 1 મોટી ચમચી જેટલી રાઈ. તો તેલ અહીંયા સરસ એવું ગરમ થઈ ગયું છે અને રાઈ પણ ફૂટવા લાગી છે. તો હવે આપણે તેમાં તૈયાર કરેલા બધા મસાલાવાળા મરચાં ઉમેરી દઈશું. મરચાં ઉમેર્યા પછી ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી દેવાની છે અને મરચાંને તેલમાં સારી રીતે મિક્સ કરી લેવાના છે. આ રીતે સતત ચલાવતા જવાનું એટલે મરચાં બધી જ બાજુથી સરસ એવા કૂક થઈ જશે અને મસાલો પણ તેલ સાથે સરસ એવો મિક્સ થઈ જાય. તો ફક્ત 2 થી 3 મિનિટમાં જ મસ્ત રસાવાળા મસાલેદાર મરચાં બનીને તૈયાર થઈ જશે. તો આપણા એકદમ તીખા, ચટપટા અને મસાલેદાર ભરેલા મરચાં બનીને તૈયાર છે. ગરમા ગરમ રોટલી, ભાખરી કે દાળ ભાત સાથે આ મરચાં પીરસો તો શાકની પણ જરૂર નહીં પડે. જો તમને પણ તીખું, ચટપટું અને ઘરેલું ટેસ્ટ પસંદ હોય તો આ રેસીપી એકવાર ચોક્કસથી બનાવી જોજો.